છોટાઉદેપુર ખાતે જનરલ ઓબ્ઝર્વર શ્રીની ઉપસ્થિતિમાં ઈવીએમનું બીજા તબક્કાનું રેન્ડમાઇઝેશન કરાયું. લોકસભા સામાન્ય ચૂંટણી 2024 અંતર્ગત સમગ્ર ગુજરાત રાજ્યની સાથે છોટાઉદેપુર જિલ્લામાં પણ ત્રીજા તબક્કામાં આગામી તારીખ 7/5/2024ના રોજ મતદાન થનાર છે. જે અન્વયે જિલ્લામાં ચૂંટણીલક્ષી કામગીરીના ભાગરૂપે જનરલ ઓબ્ઝર્વર શ્રી ડોક્ટર સતીશ કુમાર એસ, જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી અનિલ ધામેલિયા, જિલ્લા વિકાસ અધિકારી શ્રી સચિન કુમાર તથા જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી આઈજી શેખની ઉપસ્થિતિમાં કલેક્ટર કચેરી ખાતે ઈવીએમનું બીજા તબક્કાનું રેન્ડમાઇઝેશન હાથ ધરવામાં આવ્યું. આ સમયે 21 છોટાઉદેપુર સંસદીય મત વિસ્તારના 6 હરીફ ઉમેદવારોના પ્રતિનિધિઓની હાજરીમાં બીજા તબક્કાનું રેન્ડમાઇઝેશન કરવામાં આવ્યું. ઉમેદવારોના પ્રતિનિધિઓએ ઈવીએમ રેન્ડમાઇઝેશનની પ્રક્રિયા પ્રત્યક્ષ નિહાળી સમગ્ર પ્રક્રિયાને ઉમેદવારોના પ્રતિનિધિઓના જણાવ્યા બાદ ફાઇનલાઇઝ કરવામાં આવી હતી. જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી અનિલ ધામેલિયાએ રેન્ડમાઇઝેશન દરમિયાન જિલ્લાના દરેક વિધાનસભા મત વિસ્તારને તેના મતદાન મથકની સંખ્યાના 125% લેખે બેલેટ યુનિટ, 125% લેખે કંટ્રોલ યુનિટ અને 135% લેખે વીવીપેટ ફાળવણી કરવામાં આવી હોવાનું જણાવ્યું. ઈવીએમ રેન્ડમાઇઝેશનની આ પ્રક્રિયામાં નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી આરબી ચૌધરી, છોટાઉદેપુર સંસદીય મત વિસ્તારમાં આવતા તમામ વિધાનસભા મત વિસ્તારના મદદનીશ ચૂંટણી અધિકારી શ્રી ઉપસ્થિત રહ્યા હતા.